લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં યોજાનારી નર્મદા પરિક્રમાને લઈ તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે પહોંચી પરિક્રમાર્થીઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। કલેક્ટરશ્રીએ બોટ માટેની જેટી, બેરિકેડિંગ ડોમ, સ્નાન સુવિધા, ચેન્જિંગ રૂમ, લાઇટિંગ, આરોગ્ય સેવા, પીવાનું પાણી અને સુરક્ષા વ્યવસ્થાની બારીકાઈથી સમીક્ષા કરી હતી। તેમણે અધિકારીઓને સૂચના આપી કે એક સાથે મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ આવે ત્યારે કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને યાત્રા સુચારુ રીતે ચાલે તે માટે પૂરતી કાળજી લેવામાં આવે। આ પરિક્રમા 19મી માર્ચથી શરૂ થઈને 17મી એપ્રિલ સુધી ચાલશે, જેમાં રામપુરા, શહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટ મુખ્ય માર્ગ પર છે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી આ યાત્રા શ્રદ્ધાળુઓ માટે યાદગાર બની રહે। ઉત્તરવાહિની માં નર્મદાની પરિક્રમા આવતીકાલે 19મી માર્ચથી શરૂ થાય છે અને 30 દિવસ ચાલશે, એટલે લગભગ 17મી એપ્રિલે આ પૂરી થશે। આપણે જાણીએ છીએ એ રીતે ભારતની તમામ નદીઓ પશ્ચિમ તરફ વહેતી હોય છે, ક્યાં તો પૂર્વ તરફ વહેતી હોય છે। નર્મદા નદી જ એક એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે અને એ પરિક્રમા પૈકી આ જે 7 કિલોમીટરનો જે પેચ છે એ ઉત્તર દિશામાં વહે છે, એટલે એને ઉત્તર વાહિની નદી કહી છે અને એના વાઇબ્રેશન કંઈક અલગ પ્રકારના હોય છે અને લોકો એટલે આની પ્રદક્ષિણા કરે છે। સરકાર તરફથી અને વહીવટી તંત્ર તરફથી આ વખતે અમે ખૂબ સારી વ્યવસ્થા કરી છે। આ વખતે અમે સ્પેશિયલ મહારાષ્ટ્ર, ગોવાથી બોટ મંગાવી છે અને નિયમ અનુસાર એ બોટનું સંચાલન થશે। એક બોટની અંદર લગભગ 50થી 60 જેટલા લોકો એમાં પ્રવાસ કરી શકશે। પરિક્રમાના રૂટની અંદર અમે 7 દુ 14 કિલોમીટરનો રૂટ છે, એમાં લાઇટિંગની વ્યવસ્થા કરી છે। રસ્તાઓમાં ઝાડી ઝાંખરાને એ બધું સફાઈ કર્યું છે પંચાયત ડિપાર્ટમેન્ટ દ્વારા। તદુપરાંત વન્ય પ્રાણીના ભય રહેલો છે એ જોતા વન વિભાગે અને બીજા તમામ વિભાગોએ મળી અને એ વન્ય પ્રાણીના સંરક્ષણ માટે અને જે વ્યક્તિ પરિક્રમા કરતા હશે એના પણ રક્ષણ માટેની બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે। પાણીમાં જવા માટેનું આગ્રહ ન રાખતા અહીંયા અમે મા નર્મદાનું પાણી સ્પ્રિંકલ દ્વારા અમે પૂરું પાડીએ છીએ અને એના માટે બાથરૂમ પણ અમે બનાવ્યા છે નાહવા માટે, તો ત્યાં નાય, કારણ કે અહીંયા મગરનો મોટો ભય રહેલો છે। એટલે પરિક્રમાવાસીઓને ખાસ વિનંતી કે અમે નર્મદા મૈયાનું જ પાણી અહીંયા કિનારા પર જ અમે વ્યવસ્થા રાખી છે, તો ત્યાં એ પોતે નાહી શકે છે। તદુપરાંત અમે જે તિલકવાડાથી શહેરાવ ઘાટ છે ત્યાં અમે લગભગ 2 કરોડ કરતાં વધુના ખર્ચે એક હંગામી બ્રિજ બનાવ્યો છે, જેથી કરીને લોકો એને બ્રિજ પરથી પસાર થઈ શકે। પાણીનો આવરો જે થાય છે એના પર પણ અત્યારથી અમે કંટ્રોલ કરવાનું ચાલુ કર્યું છે, જેથી કરીને પરિક્રમા સુપેરે પાર પડે। ગઈ સાલ અમે જે હેડ કાઉન્ટ કર્યા હતા એમાં 10 લાખ પ્લસ હતા, 11 લાખ જેવા હતા। આ વખતે અમને એવું લાગે છે કે સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રએ જે વ્યવસ્થા કરી છે અને સોશિયલ મીડિયામાં જે રીતના પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે એ જોતાં એવું લાગે છે કે લગભગ 15 લાખ લોકો આ મા નર્મદાની પરિક્રમા કરશે।